ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકાના ફરતીકુઈ અને આશાપુરા રેલવે ફાટક પાસે ગરનાળાની ચાલતી રિનોવેશનની ધીમી કામગીરીને પગલે ડાયવર્ઝન આપવામાં આવતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ડભોઈ તાલુકાના ફરતીકુઈ અને આશાપુરા રેલવે ફાટક નંબર 33 પાસે ગરનાળાના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે, જે કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળગાયની ગતિએ કરવામાં આવી રહ્યું છે। આ કામને લઈને ટ્રાફિકને થુવાવી તથા અંબાવ ગામ પાસે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી વાહન ચાલકોને અંદાજે 12 કિલોમીટરનો ફેરો કરવાનો વખત આવી રહ્યો છે, જેથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ કામગીરી છેલ્લા 3 મહિના ઉપરાંતથી ચાલી રહી છે, જેને લઈને ગ્રામજનોને અવરજવર કરવા માટે અને શાળાએ જતા તેમજ કામ ધંધે જતા લોકો અને ખેડૂતોને ખેતી માટે 12 કિલોમીટર ફરીને જવાનો વારો આવી રહ્યો છે, જેને લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ શાળામાં કેટલીક વાર મોડા પહોંચતા હોય છે। ત્યારે રેલવે તંત્ર દ્વારા વહેલી તકે આ કામગીરીને પૂર્ણ કરવામાં આવે તેવી હાસાપુરા ગામના લોકોની માંગ ઉઠી છે। આપ જે પુરાથી ફરતીકુઈ ડભોઈ જવા માટેનું જે ગરનાળું બને છે એ એકદમ ધીમી ગતિએ ચાલે છે। અમારે કોઈ કેસ હોય ઇમરજન્સી 108 બોલાવી હોય તોય તકલીફ પડે છે, તો કામ ઝડપથી થાય એવું કંઈ વ્યવસ્થા કરો। શાનું કામ ચાલે છે? આ ગરનાળું બનાવવાનું। શાનું? રેલવેની નીચે આવવા જવા માટે વાહન વ્યવહારનું। તો કઈ હોય તો કઈ રેન ફરીને જાઓ છો? અમારે આમ થુવાવી જવું પડે કે આ બાજુ વસે ફરવું પડે। કેટલા કિલોમીટર થાય? એ બાજુ 12-13 કિલોમીટર જેવું થાય, અને આમ ફરતી કોઈ વારું ચાલુ થાય તો અમારે શોર્ટમાં પડે। કેટલો સમય થાય? જવા આવવામાં અડધો કલાક તો નીકળી જ જાય। તેમના રસ્તા કેવા છે? એ બાજુ તો રસ્તા તો એવા જ છે, એ બાજુ ધીમી ગતિથી ચાલવું પડે એવું છે। તમારી શું માંગ છે? કામ જલ્દી થાય એ